નમસ્કાર, બેનિફિટ ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. અમદાવાદના આંબાવાડીમાં સબવે સીલ કરવામાં આવ્યું. કોર્પોરેશનના ફૂડ વિભાગે ઓચિંતી રેડ કરી રસોડામાં જીવતા અને મરેલા વંદા મળ્યા. આરોગ્ય વિભાગે તપાસ કરતા હાઇજીનની ગંભીર બેદરકારી સામે આવી. રેસ્ટોરન્ટને નોટિસ ફટકારી અને સીલ કરવામાં આવ્યું. એએમસીના આરોગ્ય વિભાગના અલગ અલગ સ્થળોએ દરોડા. અલગ અલગ જગ્યાએથી તપાસ માટે લીધા ફૂડના નમૂના. મીઠાઈ, ઘી, ખાદ્ય તેલ, આઈસ્ક્રીમ, ગુલ્ફી, નમકીન, બેસન અને મસાલાના 76 નમૂના લીધા. ફૂડ વિભાગે 134 ખાદ્ય એકમોને નોટિસ ફટકારી. રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં નવા બનેલા રોડની કપચી ઉખડી. રોડની ગુણવત્તા સામે સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ. 4 દિવસ પહેલા બનેલા રોડ માટે મહાનગરપાલિકા સામે આક્રોશ. ઠેર ઠેર પડેલા ખાડાના કારણે હાલાકી અને અકસ્માત સર્જવાની શક્યતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્યમ વર્ગીય પરિવારોને રાહત. આવાસ તબદીલો માટે ભરવાપાત્ર ડ્યુટીની રકમમાં આપી મોટી છૂટ. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 અન્વયે ભરવાપાત્ર રકમમાં આપી છૂટ. ટ્રાન્સફર માટેની રકમમાં 80% માફ, માત્ર 20% વસૂલવામાં આવશે. સુરત આરટીઓના રેઢિયાળ વહીવટથી અરજદારોને મુશ્કેલી. વાહન લાયસન્સ મેળવનાર 10 દિવસથી ખાઈ રહ્યા છે ધક્કા. આરટીઓ ટેસ્ટ ટ્રેક બહાર વાહનો અને અરજદારોની લાંબી લાઈન. આરટીઓ તરફથી કોઈ જવાબ નહીં અપાતા અરજદારોનો આક્રોશ. તો આવા જ મહત્વના સમાચારો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝને.